કલોલમાં ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓ માટે વન વિભાગ અને સદ્ભાવના ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન. કલોલ શહેરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી વચ્ચે હવામાં ઉડતા પંખીઓને દોરીથી થતી ઈજાઓથી ઘાયલ બનતા પક્ષીઓના જીવનની રક્ષા માટે ગુજરાત રાજ્ય વન વિભાગ અને સદ્ભાવના ફાઉન્ડેશન કલોલ દ્વારા સારવાર કરવામાં આવી. સિંદબાદ હોટલ પાસે આવેલી ગુજરાત રાજ્ય વન વિભાગની કચેરી ખાતે પક્ષીઓ માટે વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કબૂતર, બાજ તેમજ અન્ય અનેક પક્ષીઓને દોરીથી પાંખો અને ગળાના ભાગમાં ઈજાઓની તાત્કાલિક સારવાર આપવામાં આવી. વન વિભાગના કર્મચારીઓ તથા સદ્ભાવના ફાઉન્ડેશનના સેવાભાવી સ્વયંસેવકોની ટીમે સંયુક્ત રીતે દિવસભર કામગીરી કરી ઘાયલ પક્ષીઓને બચાવી તેમની સારવાર કરી ફરી સ્વસ્થ બનાવવાનો પ્રયાસ કર્યો. શહેરના નાગરિકોએ પણ ઘાયલ પક્ષીઓને કેમ્પ સુધી પહોંચાડવામાં સહકાર આપ્યો. ઉત્તરાયણના પર્વ પર માનવ આનંદ સાથે પ્રકૃતિના પંખીઓની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. આ સંદેશ આ મેડિકલ કેમ્પ દ્વારા આપવામાં આવ્યો. વન વિભાગ અને સદ્ભાવના ફાઉન્ડેશનની આ માનવતા ભરેલી પહેલને કલોલવાસીઓએ સરાહનીય ગણાવી હતી. આ મેડિકલ કેમ્પમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર તેમજ કલોલ શહેર પ્રમુખ જીતુભાઈ પટેલ અને અન્ય ભાજપ સંગઠન હોદ્દેદારો અને વન વિભાગ કર્મચારીઓએ હાજરી આપી હતી.